सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तो બૃહદારણ્યકમાં 4-4-22 આ કંડિકા ચાલી રહી છે। તો ચાલો આપણે એ વાંચીએ પહેલા। सवा एष महानज आत्मा योऽयं विज्ञानमयः प्राणेषु एषोऽन्तर्हृदय आकाशः तस्मिन् छेदे सर्वस्य वशी सर्वस्येशानः सर्वस्याधिपतिः सन साधुना कर्मणा भूयान् न एव असाधुना कनीयान्। एष सर्वेश्वरः एष भूताधिपतिः एष भूतपालः एष सेतुर्विधरणः एषां लोकानां संभेदाय तमेतं वेदानुवचनेन ब्राह्मणा विविदिशन्ति यज्ञेन दानेन तपसा नाशकेन एतमेवं विदित्वा मुनिर्भवति एतमेव प्रव्राजिनो लोकमिच्छन्तः प्रव्रजन्ति। एतद्धस्म वै तत्पुरे विद्वांसः प्रजां न कामयन्ते किं प्रजया करिष्यामः येषां न अयमात्मा अयं लोक इति। ते हस्म पुत्रैषणायाश्च वित्तैषणायाश्च लोकैषणायाश्च व्युत्थाय अथ भिक्षाचर्यं चरन्ति। या ह्येव पुत्रैषणा सा वित्तैषणा या वित्तैषणा सा लोकैषणा उभे ह्येते ऐषणे एव भवतः। स एष नेति नेतीत्यात्मा अगृह्यो न हि गृह्यते अशीर्यो न हि शीर्यते असंगो न हि सज्जते असितो न व्यथते न रिष्यति। एतमहैवेतेन तरतः इति
अतः पापम अकरवम इति अतः कल्याणमकरवम इति उभे उहे वैशे उभेहु एवैषः एते तरते नैनं कृता कृते तपतः। तो બૃહદારણ્યકની બહુ અત્યંત અગત્યની કંડિકા છે. શરૂઆતના વાક્યોમાં તો પાછળ જે કહ્યું હતું એનો જ અનુવાદ કરવામાં આવે છે. સવા એશ મહાન અજ આત્મા, જે મહાન છે, સર્વવ્યાપક છે, અજન્મા છે, આત્મા છે. તો આગળથી કહેવામાં આવે યોયમ વિજ્ઞાનમય પ્રાણેશુ, જે વિજ્ઞાનમય છે, આમ કહેવાય કે વિજ્ઞાનમાં બુદ્ધિમાં અહમભાવ ધરાવનારો છે, વિજ્ઞાનમય છે, ચૈતન્ય સ્વરૂપ છે. પ્રાણેશુ, પ્રાણોની વચ્ચે, ઇન્દ્રિયોની મધ્યમાં. એ શ અંતર્હૃદય આકાશ અસ્મિન છે તે, આ હૃદયની અંદર જે આકાશ છે તેમાં શયન કરે છે, નિવાસ કરે છે. અર્થાત અંતઃકરણમાં જે આકાશ છે એનું નિવાસ સ્થાન છે પરમાત્માનું. એવું જ જે આત્મા અંતઃ નિવાસ કરનાર છે, મારો અંતરાત્મા છે. સર્વસ્ય વશી એ ઈશ્વર છે. સર્વસ્ય વશી એ બધાને વશમાં રાખનાર છે. સર્વસ્ય ઈશાન એ બધાનું શાસન કરનાર છે. સર્વસ્ય અધિપતિ એ બધાનું અધિપતિ છે, પાલન કરનાર છે. સન સાધુના કર્મણા ભૂયાન, એ પરમાત્મા સાધુ કર્મથી, પુણ્ય કર્મથી, શુભ કર્મથી ભૂયાન વૃદ્ધિ પામતો નથી. નો એવ અસાધુના કનિયાન, કે અશુભ કર્મથી એ ક્ષીણ થતો નથી, ઘટતો નથી. અર્થાત વૃદ્ધિ ક્ષય સર્વથી રહિત છે, કે વાસ્તવમાં સાધુ કર્મ કરતો પણ નથી, અસાધુ કર્મ પણ કરતો નથી. શુભ અને અશુભ કર્મ કરતો જણાતો હોવા છતાં વાસ્તવમાં અકર્તા હોવાના કારણે સર્વકર્મની અસરથી પર છે, રહિત છે. એશ સર્વેશ્વર એશ ભૂતાધિપતિ એશ ભૂતપાલ, એ સર્વનો ઈશ્વર છે, પ્રાણી માત્રનો પતિ છે, પ્રાણી માત્રનું પાલન કરનાર છે. એશ સેતુ વિધર્ણ, વાસ્તવમાં એશામ લોકાનામ અસંભેદાય, આ બધા લોકોને અસંભેદ માટે, અર્થાત બધા લોકની મર્યાદાનો ભંગ ન થાય, બધા પોતપોતાની મર્યાદામાં જ રહે, મર્યાદા ઉલ્લંઘન ન કરે એ માટે સેતુ છે, બધાને ધારણ કરનાર સેતુ છે. હવે જે છે એ વાક્ય આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છે. તો આપણા પુસ્તકમાં 585માં પાન પર પાદનોદમાં આ વાક્ય છે. તમેતમ વેદાનુવચનેન બ્રાહ્મણા વિવિદિશન્તે યજ્ઞેન દાનેન તપસા નાશકેન ઇતિ. તો આ વાક્યની ચર્ચા ચાલી રહી છે અત્યારે. એ જ 585માં પાન પર 1595માં શ્લોકથી આ કંડિકાના અંશની ચર્ચાનો પ્રારંભ થયો. તો ટીકાકાર કહે છે તમેદમ ઇત્યાદેહેન અનાશકેન ઇત્યંત્યસ્ય, જે વાક્યમાં આપણે વાંચ્યું, વાક્યસ્ય અર્થમ નિરૂપયતિ. આટલા વાક્યનો અર્થ છે એનું આ ગ્રંથકાર, આત્મપુરાણના ગ્રંથકાર શંકરાચાર્ય મહારાજ નિરૂપણ કરે છે.
બહિર્મુખેન ઇતિ 49 શ્લોકે 50 શ્લોકે બહિર્મુખેન ત્યાંથી પ્રારંભ કરીને 49 શ્લોકમાં આ વાક્યનું નિરૂપણ કરે છે. તો આ વાક્ય કહેવાનું આવશ્યકતા કેમ પડી? એ સગુણાત્મા આપી બહિર્મુખેન મનસા જ્ઞાતુમ ન શક્યતે. પહેલાં કહેવામાં આવ્યું કે ભાઈ જે નિર્વિશેષ આત્મા છે એના જ્ઞાન માટે તું સક્ષમ ના હોય, ક્ષમતા ન ધરાવતો હોય તો સગુણ બ્રહ્મની ઉપાસના વિશે તને કહીશું. એ માટે મહાન યોયમ વિજ્ઞાનમય પ્રાણેશુ વગેરે કહેવામાં આવ્યું. એ શ્લોકપાલ સર્વસ્ય વશી સર્વસ્ય ઈશાન આ બધું કહેવામાં આવ્યું. સગુણ બ્રહ્મની આરાધના કરવા માટે નિર્વિશેષ બ્રહ્મના જ્ઞાન માટેની ક્ષમતા ન ધરાવતા હોય, ચિત્તમાં ચંચળતા હોવાને કારણે, બહિર્મુક્ત હોવાને કારણે આ સૂક્ષ્મથી સૂક્ષ્મ તત્વમાં તારા ચિત્તને કેન્દ્રિત કરવા માટે સક્ષમ ન હોય તો કંઈ વાંધો નહીં. એથી ઓછું સૂક્ષ્મ તત્વ એ જ પરમાત્મા. અનેક પ્રકારની વિશેષતાઓ જેને ધારણ કરી હોય એ પ્રકારનો પરમાત્મા સવિશેષ બ્રહ્મનું તો ધ્યાન કર. હવે યદિ સગુણાત્મા આપી બહિર્મુખેન મનસા જ્ઞાતુમ ન શક્યતે મન્યસે, તો એમ માનતો હોય કે એવું તને લાગતું હોય કે આ સગુણ બ્રહ્મનું ધ્યાન કરવું પણ બહુ કઠિન છે. બહિર્મુખેન મનસા, મારું મન તો બહિર્મુખ છે, સ્થૂળ વિષયોમાં વિચરણ કરનારું છે. સગુણ બ્રહ્મ પણ મારા મન માટે અત્યંત સૂક્ષ્મ છે, એમાં પણ મારા ધ્યાનને કેન્દ્રિત કરી શકે એમ નથી એવું માનતો હોય, એવું તો લાગતું હોય. તદા તદુપાય તો 1595 શ્લોકમાં કહ્યું બહિર્મુખેન મનસા યદિ જ્ઞાતુમ ન શક્યતે તદુપાય સમુક્તોસી બ્રાહ્મણી વેદવાદિભિ. બહિર્મુખેન મનસા, મન બહિર્મુખ હોવાને કારણે યદિ જ્ઞાતુમ ન શક્યતે, સગુણાત્મા છે એનું જ્ઞાન પણ મેળવવા કરવા માટે અર્થાત એની આરાધના કરવા માટે, ઉપાસના કરવા માટે, ધ્યાન કરવા માટે મનની બહિર્મુખતાને કારણે તું એમ માને કે તું સક્ષમ નથી, નહીં કરી શકે. તદુપાય સમ્યક ઉક્તોસી બ્રાહ્મણી વેદવાદિભિ. કઈ વાંધો નહીં. તદા ત્યારે તદુપાય, તેનું ઉપાય, શેનો ઉપાય? ચિત્તાંતર મુખતાયા ઉપાયો બી. ચિત્ત બહિર્મુખ છે, ચિત્તને બહિર્મુખતાથી મુક્ત કરીને ચિત્તને અંતર્મુખ બનાવવું, જેથી એ સગુણ બ્રહ્મની આરાધના કરી શકે. એ ચિત્ત અંતર્મુખતા માટેનો ઉપાય પણ વેદવાદિભિ એટલે કે વિદભિ ઉક્ત, વેદના જ્ઞાતા મહાપુરુષ વડે ચિત્તને અંતર્મુખ બનાવવાનો ઉપાય પણ કહેલો છે. એટલે તમ કુરુષ્વ, તું એ ઉપાયનું અનુષ્ઠાન કર, એ ઉપાય કર. ઇતિ શેષ એ ઉમેરવાનું. હવે કહે છે એટલે આ જે વાક્ય આપણે વાંચ્યું, બ્રાહ્મણ વિવિધિશંતિ વેદમિચ્છંતિ, બ્રાહ્મણો જાણવાની ઈચ્છા કરે છે. એટલે કે આત્માને જાણવાની ઈચ્છા જન્માવે છે. યજ્ઞેન દાનેન તપસા અનાશકેન અનાશનેન એવું કહેવામાં આવ્યું. અનશન વેદાનુવચનેન વેદના પઠન, યજ્ઞ, દાન અને અનશન રૂપી તપશ્ચર્યા દ્વારા, એટલે કે આ બધી નિત્ય નૈમિત્તિક કર્મો દ્વારા બ્રાહ્મણો કહો કે વિવેકી પુરુષો કહો, વિવિધિશંતિ એ આત્માને જાણવા ઈચ્છે છે,
અર્થાત આત્માને જાણવાની ઈચ્છા પોતાનામાં ઉત્પન્ન કરે છે. હવે ઉપનિષદ આપણને આપણામાં ઈચ્છા કેમ જન્માવે? શની છે આત્માની ઈચ્છા જન્માવે. તો કહે છે કે ઈચ્છા એવ પ્રયોજિકા મનસ તાત્પર્યેણ પ્રવૃત્તૌ. આ મન કશી વસ્તુમાં પ્રવૃત્તિ ક્યારે થાય? બહિ અંતરવા, બહારની કોઈ વસ્તુમાં પ્રવૃત્ત થાય. અંતરવા અંતર્મુખ બને, ટૂંકમાં કોઈ આંતરિક સૂક્ષ્મ વસ્તુમાં પ્રવૃત્ત થાય. મનની કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિમાં ઈચ્છા પ્રયોજિકા એવા. એનું પ્રયોજિકા અર્થાત એને યોજન કરનાર, એ પ્રવૃત્તિમાં જોડનાર વાસ્તવમાં આ ઈચ્છા છે. મને કશી પણ પ્રવૃત્તિમાં જોડનાર ઈચ્છા છે. એ વાત કહે છે પછીના શ્લોકમાં. બહિર્મુખમ સમાયાતિ મનોત્ર વિષયેચ્છયા યથા તથૈવ તદ્ગચ્છેત અંતરાત્મેચ્છયા સ્વયં. તો મનઃ વિષયેચ્છયા તત્ર બહિર્મુખમ સમાયાતિ. આ મન છે એ બહાર દોડે છે. સમ્યક આયાતિ બહાર જાય છે, બહાર દોડે છે, ભાગે છે. કેમ? વિષય ઈચ્છા, વિષયોની ઈચ્છાથી એ બહાર વિષયોમાં વિચરણ કરે છે. ટૂંકમાં બહિર્મુખતા કે વિષયોમાં વિચરણ કરવાનું કારણ પણ ઈચ્છા જે છે વિષયની ઈચ્છા. યથા એ જેવું છે તેવી રીતે તથૈવ તદ્ગચ્છેત અંતરાત્મેચ્છયા સ્વયં. એ જ મનમાં જો અંતરાત્મા ઈચ્છા જન્મે તો સ્વયં અંતરાત્મા પ્રત્યે જાય. મન સ્વયં જતું હોય છે પોતાના વિષયમાં. કયા વિષયમાં? જે કોઈ વિષયની ઈચ્છા જન્મે એ વિષયમાં મન સ્વયં જતું હોય છે. એટલે મનને પ્રેરિત કરવા માટે આપણે કોઈ વિશેષ પ્રયત્નની જરૂર નથી. ઈચ્છા જ આ વસ્તુ કરતી હોય છે. તો અત્યારે બહારના વિષયોને ભોગવવાની ઈચ્છાઓ વર્તમાન છે, માટે મનની તરફ જાય છે. તો એ પ્રકારે મનમાં અંતરાત્માને અંતરાત્મેચ્છા, અંતરાત્માને જાણવાની ઈચ્છા જન્મે તો આપોઆપ મનની તરફ કેન્દ્રિત થશે. તો હવે કહે છે કે ઈચ્છાયા કારણમ છે. મનમાં ઈચ્છા જન્મેનું કારણ શું? દોષ જ્ઞાન અભાવ વિશિષ્ટમ વિષય સૌંદર્ય જ્ઞાનમેવેતિ. વિષય સૌંદર્ય જ્ઞાન, કોઈ વિષયની સુંદરતાનું જ્ઞાન. કેવું? કેવું? દોષ જ્ઞાન અભાવ વિશિષ્ટમ. વિષય સુંદર છે અને કોઈ પ્રકારના દોષનો અભાવ છે. સુંદરતા પણ કોઈ પ્રકારના દોષના અભાવવાળી સુંદરતા ધરાવનારો છે વિષય. વિષય સુંદરતા ધરાવનારો હોય પણ જો જોડે દોષ ધરાવનારો હોય તો પછી આપણને એવી ઈચ્છા ના પણ જન્મે. દોષ છે એ ઈચ્છાને ઉત્પન્ન કરવામાં અવરોધરૂપ બને. એવો વિષય હોય જે સૌંદર્ય ધરાવનાર છે અને કોઈ દોષ ધરાવતા નથી એવો વિષય હોય, એ તે વિષયની ઈચ્છાનું જ્ઞાન જન્માવને કારણ. આ જ્ઞાન છે એને ઈચ્છા જન્માવે છે. કેવા પ્રકારનું જ્ઞાન? વિષય સૌંદર્ય જ્ઞાનમ. કોઈ વિષયની સુંદરતાનું જ્ઞાન છે એ વિષયની ઈચ્છા જન્માવે. અને આદર્શ વસ્તુ એ છે કે કોઈ પ્રકારના દોષ વગરનું સૌંદર્ય હોય તો બહુ ઉત્તમ. અમે સુંદરતાનું જ્ઞાન ઈચ્છા જન્માવે પણ એમાં દોષ હોય તો ઈચ્છા એટલી ક્ષીણ હોય, નબળી હોય.
વિષય સુંદર પણ છે, કોઈ પ્રકારના દોષ વગરનો છે, ત્યારે તીવ્ર ઈચ્છા હોય. સમીચીનમ યદાયદ્ધિ વિજાનાતિ મન સ્વયં તદા તદ્યાતિ સહસા પ્રતિબંધ વિવર્જિતમ. સમીચીનમ યદા યદ્ય સમીચીનમ સુંદરમ. વસ્તુ મન જ્યારે કશી વસ્તુ સમીચીન છે, સુંદર છે, ઇતિ વિજાનાતિ મન સ્વયં વિજાનાતિ. મનને પોતાને જાણે, મન પોતાને જ જુએ કે આ તો બહુ સુંદર વસ્તુ છે. તદા તદ્યાતિ સહસા પ્રતિબંધ વિવર્જિતમ. પછી કોઈ પ્રકારના પ્રતિબંધ વગર તરત જ એ વિષય તરફ જવાનું. તો એ વિષય તરફ એની ગતિમાં કયો પ્રતિબંધ છે? દોષ જ્ઞાનમ. એ વસ્તુમાં સુંદરતા તો જણાય તો તરત એ તરફ જવા ઈચ્છે, પણ જો દોષ જણાય ત્યારે વળી પાછું પડે. એટલે વિષયમાં જે દોષ છે એની સભાનતા છે એ આપણા મનને એ વિષય તરફ જતા રોકતું હોય છે. એ પ્રકારનો અવરોધ ના હોય, પ્રતિબંધ વિવર્જિતમ એવું પ્રતિબંધ ના હોય તો સહસાયાતિ મન તરત જ એ વિષય પ્રત્યે દોડે છે. આત્મના સૌંદર્ય જ્ઞાને પ્રયોજકમ છે પ્રતિબંધ નિવર્તકમ શુભ અદુષ્ટમિતિ સદુષ્ટાંતમાં. આત્માના સૌંદર્યનું જ્ઞાન જન્મે કેવી રીતે? આત્મા સુંદર તો છે જ, સુંદરતમ છે, પણ એના સૌંદર્યનું જ્ઞાન, સૌંદર્ય જ્ઞાને પ્રયોજકમ. આત્માની આ સુંદરતા તો છે જ, એ સૌંદર્ય છે ને જ્ઞાન કોણ જન્માવે આપણામાં? અથવા આત્માના સૌંદર્યના જ્ઞાન જન્મની અનુકૂળતા કોણ કરી આપે? પ્રયોજકમ છે. नहीं हाँ यत विषय सौंदर्य ज्ञान इच्छा कारण प्रसिद्धम. हाँ ये वाँचવાનું છે. यत विषय सौंदर्य ज्ञान इच्छा कारण प्रसिद्धम. કારણ કે વિષયની સુંદરતાનું જ્ઞાન છે, ઈચ્છાનું કારણ છે, એ જાણીતું છે. અથ ચિત્તસ્ય આત્મપ્રવણતા રૂપ અંતર્મુખતા સિદ્ધ્યર્થમ. એટલે આ ચિત્ત છે આત્મપ્રવણ થાય, આત્મ તરફ વહે, સ્વયં આત્મા તરફ પ્રવૃત્ત થાય. એ માટે તો આત્મા સૌંદર્યમ એટલે પછી કહ્યું વિષયસ્યાત્ર સૌંદર્ય જ્ઞાત ઈચ્છા સ્વયં ભવેત. કોઈ વિષયના સૌંદર્યનું, સુંદરતાનું જ્ઞાન થાય એટલે સ્વયં ઈચ્છા જન્મે. ઈચ્છાનું કારણ શું? વિષયની ના સૌંદર્યનું જ્ઞાન. પ્રવૃત્તિનું કારણ શું? ઈચ્છા. ઈચ્છાનું કારણ શું? વિષયના સૌંદર્યનું જ્ઞાન. विषय सौंदर्य ज्ञात इच्छा स्वयं भवे. ऐसा स्वयं जन्मे. विषयना सौंदर्य ज्ञान तो इच्छा स्वयं जन्मे. ઈચ્છા સ્વયં મને તરફ દોડવાનું છે. તત સૌંદર્ય વિજ્ઞાને આત્મનો યત્નવાન ભવેત. એટલે આત્માના સૌંદર્યના વિજ્ઞાન માટે આપણે યત્નવાન બનવું જોઈએ, પ્રયત્નશીલ બનવું જોઈએ. સૌંદર્ય પરમાનંદાદ રૂપતામ જાનીયાદ. બી આત્માનું સૌંદર્ય એટલે શું? પરમાનંદ રૂપતામ. આત્મા કોઈ રૂપ તો ધરાવતો નથી, એ પ્રકારનું સૌંદર્ય નથી. પણ આત્માનું સૌંદર્ય એટલે પરમાનંદ રૂપતામ. આત્મા પરમાનંદ સ્વરૂપ છે, એ જ એની સુંદરતા છે. એ જાણે એટલે મન આપોઆપ આકર્ષાય. તો હવે આત્માનું સૌંદર્ય જ્ઞાન જન્મે એટલે આત્માની પરમાનંદ રૂપતાનું જ્ઞાન જન્મે તો આપોઆપ જ ઈચ્છા જન્મે, આપોઆપ જ મન એ તરફ પ્રવૃત્ત થાય.
આત્મના સૌંદર્ય જ્ઞાને પ્રયોજકમ છે. હવે આત્માના સૌંદર્યનું જ્ઞાન કેવી રીતે થાય ભાઈ? એ કોણ કરાવે? આત્મા વડે પ્રવૃત્તિ કોણ જન્માવે? ઈચ્છા. ઈચ્છા ક્યાંથી જન્મે? આત્માના સૌંદર્યનું જ્ઞાન થાય. આત્મનું સૌંદર્ય એટલે શું? તો કે આત્મા પરમાનંદ રૂપ છે, એનું સૌંદર્ય. તો આત્મા પરમાનંદ રૂપ છે, એ પ્રકારનું જ્ઞાન કોણ કરાવે? તો કહે છે પ્રતિબંધ નિવર્તકમ શુભ અદૃષ્ટમ ઇતિ. તો આત્માની સુંદરતાનું જ્ઞાન ક્યારે થાય? આત્મા સુંદર છે જ, પરમાનંદ રૂપ છે, તો કંઈક પ્રતિબંધ છે, કશોક પ્રતિબંધ છે, અવરોધ છે, અંતરાય છે, જે આપણને આત્માના સૌંદર્ય કે પરમાનંદપણાના અનુભવથી વંચિત રાખે છે. આત્માના પરમાનંદપણાનો અનુભવ થાય એટલે કે આત્માના સૌંદર્યનું જ્ઞાન થયું, તો ઈચ્છા જન્મે, તો પ્રવૃત્તિ જન્મે. આત્મા પરમાનંદ રૂપ છે જ, તો કેમ એનો અનુભવ થતો નથી? કેમ જ્ઞાન થતું નથી? પ્રતિબંધ હોવાને કારણે. એટલે પ્રતિબંધ નિવર્તકમ, ટૂંકમાં આત્માની પરમાનંદ રૂપતાના અનુભવ માટે, અનુભવમાં જે અવરોધ છે, પ્રતિબંધક છે, અંતરાય છે, દૂર કરવો પડે. જેમ સૂરજને આચ્છાદિત કરનારા વાદળ દૂર કરીએ તો સૂરજના પ્રકાશનો અનુભવ થાય, એ પ્રકારે इसलिए शुभ अदृष्टम, अदृष्ट कर्म, शुभ अदृष्टम पुण्य कर्म. પુણ્ય કર્મ છે એ પેલા પ્રતિબંધને દૂર કરે છે. રાગદ્વેષ રૂપી પ્રતિબંધ છે એને દૂર કરીને આત્માને જે પરમાનંદ રૂપતા છે એને અભિવ્યક્ત કરે છે, અથવા અભિવ્યક્ત કરવાની પરિસ્થિતિ ઉત્પન્ન કરે છે. એ પ્રકારે પોતાની પરમાણુનો અનુભવ થાય, ઈચ્છા જન્મે, મન પ્રવૃત્ત થાય. શુભ અદૃષ્ટમ એટલે કે શુભ અદૃષ્ટ એટલે કર્મ ફળની સૂક્ષ્મ અવસ્થા. શુભ અદૃષ્ટ પુણ્ય કર્મ કે પુણ્ય ફળ જે છે એ આ પ્રકારના, એ આ પાપને દૂર કરીને આત્માની સુંદરતાને વ્યક્ત કરવાની અનુકૂળતા કરી આપે છે. અદૃષ્ટાદ જાયતે જ્ઞાનમ યથાનિષ્ટેષુ વસ્તુષુ અદૃષ્ટાદેવ તદ્વત સ્યાદ અભિષ્ટેષ્વપી સર્વદા. અદૃષ્ટાદ એક સામાન્ય નિયમ કહેવાય. અદૃષ્ટાદ જાયતે જ્ઞાનમ, કશી વસ્તુનું જ્ઞાન જન્મે, કશાનો અનુભવ થાય, એનું કારણ આપણું પૂર્વકર્મ જ છે. કશાનો અનુભવ થવા માટે અદૃષ્ટ કહો, પૂર્વકર્મ કહો. અદૃષ્ટા જાયતે જ્ઞાનમ, કશી વસ્તુનો અનુભવ થાય છે એ આપણા પૂર્વકર્મને કારણે છે. યથા અનિષ્ટેષુ વસ્તુષુ, જેવી રીતે આપણને કશી વસ્તુનો કડવો અનુભવ થાય, કડવી વસ્તુનો અનુભવ થાય તો આપણું કર્મ જ હોય છે. તેવી રીતે અદૃષ્ટાદેવ તદ્વત સ્યાદ અભિષ્ટેષ્વપી સર્વદા. જો કોઈ પાપ કર્મના પરિણામે આપણને કડવી વસ્તુનો અનુભવ થતો હોય, તે રીતે પૂર્વ પુણ્ય કર્મના પરિણામે આપણને કોઈ સુંદર વસ્તુનો અનુભવ પણ થાય. એ સામાન્ય નિયમ કહેવાય આપણને કે જે કોઈ અનુભવ થાય છે પૂર્વના કર્મથી થાય છે. કડવો અનુભવ થાય તો પણ એ પૂર્વના પાપ કર્મથી, અને મીઠો અનુભવ થાય તો પણ એ પૂર્વના પુણ્ય કર્મથી. સામાન્ય નિયમ કયો? વ્યવસ્થા કઈ? યથા અનિષ્ટ વસ્તુ વિષય જ્ઞાન અદૃષ્ટમ પ્રયોજકમ તથા ઇષ્ટ પ્રદાન ઇત્યર્થ. તો એની વ્યવસ્થા કહે છે. અશુભ જ્ઞાન હેતુ સ્યાત પાપમ યદ્દ મૃણામ્ય, કહી ચૂક્યા કે પૂર્વનું પાપ છે આપણને
દુઃખજનક અનુભવ માટેનું કારણ બને છે. એટલે કશીક વસ્તુ દુઃખ ક્યારે આપે? કશી વસ્તુમાં રહેલી જે કુરૂપતા છે, દુઃખ છે, એનો આપણો અનુભવ થાય. શુભ જ્ઞાન તદ્દસ્યાત હેતુ પુણ્ય મહાત્મના. પૂરું પાપ છે એને આપણે અશુભ કર્મ કહીએ, અદૃષ્ટ કહીએ. એ જેમ દુઃખ માટેનું કારણ બને છે તેવી રીતે પૂરું પુણ્ય છે એ આપણા સુખનું કારણ બને. પુણ્ય કોને કહેવાય? નક્કી થઈ ગયું. પુણ્ય કર્મ કરીએ તો એ પુણ્ય કર્મ છે એવો આપણને વસ્તુની આત્માની સુંદરતાનો, આત્માની પરમાનંદ રૂપતાનો અનુભવ કરવા માટેનું નિમિત્ત બનશે. એટલે આ પ્રકારે કે જો તારું મન બહિર્મુખ હોય અને તેથી તું સગુણ બ્રહ્મનું ધ્યાન પણ ન કરી શકતો હોય તો પહેલાં મનને અંતર્મુખ કરવાનો ઉપાય બતાવીએ. બી મન સ્વયં ઈચ્છાથી દોડી જતો હોય છે. કોણ એને પ્રેરક છે? તો કે ઈચ્છા એનું પ્રેરક છે. ઈચ્છાથી પ્રેરાયને મન જે છે એ પોતાના વિષયો તરફ દોડી જાય છે. તો ઈચ્છા વસ્તુ કેવી રીતે જન્મે છે? તો ઈચ્છા તો વિષયના સૌંદર્યનું જ્ઞાન થાય તો એને ભોગવવાની ઈચ્છા જન્મે. એ સૌંદર્યનું જ્ઞાન અનુભવ હોય ક્યારે થાય? પૂર્વનું કર્મ હોય ત્યારે. પાપ કર્મથી આપણને દુઃખનો અનુભવ થાય, પુણ્ય કર્મથી સુખનો અનુભવ થાય. એના માટે પુણ્ય કર્મ કરીએ તો એ પ્રકારની ઈચ્છા જન્મે જે સુખનો અનુભવ કરાવે, સૌંદર્યનો અનુભવ કરાવે. એ રીતે આત્મા મારી ઈચ્છા જન્માવે, મન અંતર્મુખ બનાવે. એ અંતર્મુખથી બી આત્માનું ધ્યાન કરી શકો. યજ્ઞદાનાદિકમ પુણ્યમ ઉક્તમ શાસ્ત્રેથી સર્વદાસ્તિ સર્વદા. શાસ્ત્રમાં યજ્ઞ, દાન, તપ અને પુણ્ય કર્મ કહ્યા છે. ભગવાન નિત્ય કર્મ કહે. યજ્ઞોદાનમ તપસ્યૈવ પાવનાની મનીષિણામ. યજ્ઞ, દાન, તપસ્યા મનુષ્યને પવિત્ર કરનારા છે. કાર્યમ એ તો કરવું જ જોઈએ. ક્યારે? ન ત્યાજ્યમ. યજ્ઞ, દાન, તપસ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત્માં. હે અર્જુન, યજ્ઞદાન તપઃ કર્મ છે એનું ક્યારેય ત્યાગ ન થવો જોઈએ. સદા એનું આચરણ થવું જ જોઈએ. આ પ્રકારે યજ્ઞદાન તપશ્ચર્યા છે પુણ્યકર્મ તરીકે પ્રસિદ્ધ છે. તેન વિજ્ઞાન ઉત્પન્ન ઈચ્છા તસ્મિન સ્વયં ભવેદ. તેન પુણ્યેન આત્મસૌંદર્ય જ્ઞાતે સતી. એ પુણ્યને કારણે આપણને વસ્તુની સુંદરતા છે એનું જ્ઞાન થાય. બધા બધું હોય, ગુણ પણ હોય, દોષ પણ હોય. તો કશી વસ્તુમાં ગુણ છે એનું જ્ઞાન કરાવે આપણું પુણ્ય કર્મ, કશીમાં દોષનો અનુભવ કરાવે આપણું પાપ કર્મ, એવું કહેવાય. અને તેથી આપણે તો આપણા પર કામ કરવું હોય તો પુણ્ય કર્મ છે એની મૂડી વધારવી જોઈએ. તેથી શાસ્ત્ર યજ્ઞદાનકમ પુણ્યમિતિ ઉક્તમ. શાસ્ત્ર વિહિતમ એ ખરું. યજ્ઞ, દાન, તપશ્ચર્યા કેવાય યજ્ઞદાન. શાસ્ત્રમાં જે પ્રકારે વિધાન કરવામાં આવ્યું છે એ પ્રકારે યજ્ઞ, દાન, તપશ્ચર્યા કરીએ તો એ પુણ્ય કર્મ કહેવાય. ગમે તેમ નહીં, એવું ખરું. તેન પુણ્યેન આત્મસૌંદર્ય જ્ઞાતે સતી ઈચ્છા. એ પુણ્યથી આત્માના સૌંદર્યનો આનંદ રૂપતા અનુભવ થાય એટલે મન ત્યાં જ રહેવાય છે. તત્ર સ્થિતિ હેતુ સ્વયં અનાયાસેન ભવેદ. એટલે એ આનંદનો એ રસાસ્વાદ મળવો જોઈએ. કશી વસ્તુનો રસાસ્વાદ આપણું મન ઈચ્છતું હોય છે. કશાનો રસાસ્વાદનો અનુભવ થાય ત્યારે મન એ ત્યાં જ રહેવાય છે. જે મધમાખી મધ પર ચોંટી રહેવાય છે તેવી રીતે
કે એકવાર આ મનને આવો રસનો અનુભવ થાય પછી આપણે પ્રયત્ન ના કરવો પડે, મન સ્વયં ત્યાં આગળ સ્થિત થઈ જાય. હવે ટેકનિકલ વાત કરે છે યજ્ઞ દાન વગેરે. યજ્ઞાદ્યા યદ્યપિ પ્રોક્તા સર્ગાદિફલ હેતવ. આમ યજ્ઞ દાન વગેરે કર્મ તો સ્વર્ગ વગેરે ફળ આપનારા છે એ પ્રકારે પ્રસિદ્ધ છે. આત્મનો બીજ વિજ્ઞાન તથાપ્યેતે ભવંતી એવી ચર્ચા આવી છે, બ્રહ્મસૂત્રમાં પણ આવી છે. એટલે સંયોગ ન્યાય મીમાંસામાં સંયોગ પૃથક્ત્વ ન્યાય કયો. એક જ કર્મ કઈ રીતે પ્રયુક્ત કરવામાં આવે છે એ પ્રકારે પોતાનું ફળ જન્માવે છે. કર્મ માત્ર ફળ જન્માવતો નથી, પરંતુ કર્મ કરતી વખતે કયા પ્રકારની ભાવના છે એ કર્મમાં ફળ જન્માવવા માટે જવાબદાર છે. યજ્ઞાદ્યા યદ્યપિ સ્વર્ગાદિફલહેતો પ્રોક્તા. યજ્ઞ દાન તપશ્ચર્યા સામાન્ય રીતે તો સ્વર્ગ વગેરે ફળ આપનારા છે એમ કહેવાય છે. આત્મવિજ્ઞાને તથાપ્યેતે ભવંતી. તે જ રીતે આ યજ્ઞ દાન તપશ્ચર્યા છે, કર્મ છે, એ આત્માના જ્ઞાન માટે પણ સાધન બને. તે એવા એ જ કર્મ તે એવા એ જ યજ્ઞ દાન તપસ. એવું નહીં કે અમુક યજ્ઞ છે સ્વર્ગ આપે અને અમુક યજ્ઞ છે તમને આત્મજ્ઞાનનું કારણ બને. એનું એ જ યજ્ઞ જે સ્વર્ગનું ફળ આપનાર છે એનું એ યજ્ઞ છે એ આત્મજ્ઞાનનું સાધન બની શકે. એને કઈ રીતે કરવામાં આવે છે? અસ્માકમ આકાંક્ષાવશાત દશાધિકમ યથા નિત્યમ કામ્યમ તદેવ સ્યાદ એવમ યજ્ઞાદયોપિન. કે કર્મનો બંને રીતે વિનિયોગ કરવામાં આવતો હોય છે. દધના જુહોતી દધના ઇન્દ્રિકામસ્ય જુહુયાત. આમ દહીંનું આહુતિ આપે છે. પછી બીજું વાક્ય છે દહીં જે ઇન્દ્રિય કામસ્ય, ઇન્દ્રિયનું તેજ વધારવા માટે આ યજ્ઞમાં દહીંની આહુતિ આપો. એ દહીંની આહુતિ આપતી વખતે મનમાં કયા પ્રકારની ઈચ્છા છે? તો ઇન્દ્રિયોનું તેજમાં વૃદ્ધિ થાય એ પ્રકારની ઈચ્છા દ્રઢ કરતા હોઈએ તો દહીંની આહુતિ એ પ્રકારનું ફળ જન્માવે. એક જ વસ્તુ, દહીંની આહુતિ એક જ છે. અને તે રીતે આ આપણું યજ્ઞ કહો દર્શાધિકમ, દર્શ પૂર્ણમાસ યજ્ઞ છે પ્રસિદ્ધ. દર્શ પૂર્ણમાસાભ્યામ યાવત જીવમ દર્શ પૂર્ણમાસાભ્યામ જજેત. વેદનું એક વાક્ય છે કે તમે જીવો છો ત્યાં સુધી દર્શ પૂર્ણમાસે યાગ કરવો જોઈએ. દર્શ પૂર્ણમાસાભ્યામ સ્વર્ગ કામો યજેત. બીજું વાક્ય છે કે સ્વર્ગની કામના કરનારે દર્શ પૂર્ણમાસ યાગનું અનુષ્ઠાન કરવું જોઈએ. એકમાં દર્શ પૂર્ણમાસને નિત્ય કર્મ તરીકે આપણી ફરજ તરીકે ગણાવ્યા છે, બીજામાં દર્શ પૂર્ણમાસને સ્વર્ગના સાધન તરીકે ગણાવ્યા છે. અને તેથી અસ્માકમ આકાંક્ષાવદાત, કયા પ્રકારની આકાંક્ષા છે એ જ કર્મ દર્શ પૂર્ણમાસ કામ્ય કર્મ બંને રહે. જો સ્વર્ગની કામનાથી પ્રેરણા કરવામાં આવે એ નિત્ય કર્મ બને, અર્થાત આપણા પૂર્વના પાપને દૂર કરનારું કર્મ બને જો એને નિષ્કામ ભાવે કરવામાં આવે. બસ આવું છે. એટલે સકામ એકનું એ જ કર્મ કામનાથી પ્રેરણા કરવામાં આવે તો કામના પૂરી કરે. એ જ કર્મ નિષ્કામ ભાવે કરવામાં આવે તો એ પૂરો પાપ દૂર કરે. એ જે પુણ્ય છે એક બે પુણ્ય તો ઉત્પન્ન થાય જ, પણ કામનાથી પ્રેરણ કર્મ કરવામાં આવે એવું પુણ્ય ઉત્પન્ન થાય જે આપણી કામનાને પૂરી કરીને ક્ષીણ થઈ જાય. પણ નિષ્કામ ભાવે એ જ કર્મ કરવામાં આવે એવું પુણ્ય ઉત્પન્ન થાય જે આપણા પૂર્વના પાપને દૂર કરે. પુણ્ય હંમેશા પાપ દૂર કરે એવો નિયમ નથી. કયા પ્રકારનું પુણ્ય છે? આમ સકામ કર્મ ઉત્પન્ન થનારું પુણ્ય પૂર્વના પાપને દૂર ના કરે. નવું પુણ્ય જન્મ આવે, નવું કર્મફળ જન્મ આવે.
નિષ્કામ ભાવે કરેલું કર્મ છે એવું પુણ્ય જન્મ આવે જે પૂર્વના પાપને રાગ દ્વેષને દૂર કરે. આ પ્રકારે નક્કી થયું. એટલે કે આ યજ્ઞ દાન તપસ્યા કર્મ છે એ નિષ્કામ ભાવે કરવામાં આવે તો એવું પુણ્ય જન્મ આવે જે આપણને આત્માનું સૌંદર્ય કહો, આત્મા આનંદ કહો, એના અનુભવ માટેનું સાધન બને. એટલે આંતરિક પ્રસન્નતા અનુભવવી હોય, જે આત્માનું સૌંદર્યને અનુભવવું હોય તો આપણે એ નિષ્કામ કર્મને સાધન કહેવામાં આવ્યું, જે ભગવાન ભગવદ્ ગીતામાં આપણને ઉપદેશ છે. તો કહ્યું 1604 શ્લોકમાં યજ્ઞોદાનમ તપસ્તદ્વદ અનાશકમ અથા પરમ વર્ણાશ્રમાદિભેદેન કર્તવ્યમ શાસ્ત્ર કીર્તિતમ. હવે આ ગ્રંથકાર એવો આગ્રહ રાખે છે કે ભાઈ યજ્ઞ દાન તપશ્ચર્યા એ આપણા નિત્ય કર્મ તો ખરા, પણ કોણે કેવો યજ્ઞ કરવું જોઈએ, કેવું દાન કરવું જોઈએ, કેવી તપશ્ચર્યા કરવી જોઈએ એ શાસ્ત્રના વિધાન પ્રમાણે થવું જોઈએ. વર્ણાશ્રમાદિ ભેદેન કર્તવ્યમ શાસ્ત્ર કીર્તન. શાસ્ત્રમાં જે પ્રકારે કીર્તન કરવામાં આવ્યું હોય, વિધાન કરવામાં આવ્યું હોય, આદેશ કરવામાં આવ્યો હોય એ પ્રકારે વર્ણ અને આશ્રમના ભેદથી, એટલે વર્ણ આશ્રમના અનુસરણે આ યજ્ઞ દાન તપશ્ચર્યા કેવા અને ક્યારે કરવા જોઈએ એ નિર્ણય શાસ્ત્રથી થવો જોઈએ. યજ્ઞ તપો અને રૂપ સ્વરૂપાણી નાના વિધાની વર્ણાશ્રમ ભેદ અપેક્ષા વ્યવસ્થિત રૂપાણી બોધ્યાની. અનેક પ્રકારના યજ્ઞ છે, અનેક પ્રકારનું દાન છે, અનેક પ્રકારનું તપ છે. તમે મારે કયું કરવું? વર્ણ આશ્રમને અનુસરીને શાસ્ત્રમાં જે પ્રકારે આદેશ કરવામાં આવ્યો એ પ્રકારનું યજ્ઞ દાન તપશ્ચર્યા મારે કરવી જોઈએ. તત્ર યજ્ઞ સ્વરૂપણ વ્યવસ્થા. ચાલો ભાઈ, તો યજ્ઞની શું વ્યવસ્થા છે શાસ્ત્રમાં? કોણે કયા પ્રકારનો યજ્ઞ કરવો જોઈએ એ મળે શાસ્ત્રમાં શું વ્યવસ્થા છે? તો કહે છે 1605 શ્લોકમાં જ્યોતિષ્ઠોમાદિકા યજ્ઞા ગૃહિણામ પરિકેતિતા. ગૃહસ્થ માટે જ્યોતિષ્ઠો વગેરે કર્મ છે, યજ્ઞ છે, પરિકીર્તિતા એનું વિધાન કરવામાં આવ્યું છે. એટલે દ્રવ્ય સાધ્ય યજ્ઞ. આ જ્યોતિષ્ઠોમ વગેરે કર્મ કરવો હોય તો ખૂબ બધી સામગ્રી જોઈએ, એ દ્રવ્ય કહેવાય. અને ગૃહસ્થો છે જે આ પ્રકારની સામગ્રી ધરાવતા હોય, કારણ કે કર્મ કરતા હોય, અંતિમ વ્યવસાય હોય એમનો, અને માટે આ યજ્ઞ વગેરે માટે જે આવશ્યક સામગ્રી હોય એ ખરીદી શકતા હોય. અને તેથી દ્રવ્યથી સિદ્ધ થાય એ પ્રકારના યજ્ઞો તો ગૃહસ્થો જ કરી શકે, પણ જ્યોતિષ્ઠો વગેરે યજ્ઞ દ્રવ્ય સાધ્ય છે, યજ્ઞો બધા ગૃહસ્થ માટે છે. સ્વાધ્યાયોગ યજ્ઞાસ્ય તથાન્યાશ્રમિણામપી. અન્યાશ્રમિણામ બ્રહ્મચર્ય કહો, વાનપ્રસ્થ કહો, તો જે લોકો પાસે દ્રવ્ય ના હોય, દ્રવ્ય સાધ્ય યજ્ઞ ના કરી શકે તો કયા પ્રકારના યજ્ઞ કરે? સ્વાધ્યાય યજ્ઞ કરે, યોગ યજ્ઞ કરે. સ્વાધ્યાય જપ, યોગ સમાધિશ્ચ. તો બ્રહ્મચારી હોય જપ કરે, વાનપ્રસ્થ પણ જપ કરે, બીજા ગૃહસ્થ સિવાયના લોકો જપ કરે, ધ્યાન કરે. એતદ્રૂપા યજ્ઞ ગૃહસ્થ ભિન્નાશ્રમિણામ. ગૃહસ્થાશ્રમ સિવાયના બ્રહ્મચારી હોય, વાનપ્રસ્થ સંન્યાસી લોકો સ્વાધ્યાય જપ કરે કે ધ્યાન કરે. ઇતરાશ્રમી વિસ્તુ કર્મ પ્રધાન ઉપસર્જનત્વેન ઇત્યર્થ. ટૂંકમાં એવું નહીં કે પેલા યજ્ઞ કરી જ ના શકાય, પણ મુખ્યત્વેમાં આ કરવું જોઈએ. તેમ ગૃહસ્થ મુખ્યત્વે દ્રવ્ય સાધ યજ્ઞ કરવો જોઈએ. એનો અર્થ એ નહીં કે જપ ના કરી શકે
કે પછી ધ્યાન ના કરી શકે એવું નહીં. મુખ્ય પેલું કરવું જોઈએ. ઉપસ્થિત ગૌણ પેલું, બીજા બધા પેલા મુખ્ય અને ગૌણ અવધર્મ યજ્ઞ પણ કરી શકાય. યજ્ઞની વાત કરી, પછી દાનની વાત કરે છે. દાનમ નાનાવિધમ તદ્વદ અન્નધાન્યાદિકમ મહત. એ પ્રકારે અન્નદાનાદિકમ તો અન્નધાન્યાદિકમ, અન્નમ એટલે સિદ્ધાન્નમ, ટૂંકમાં રસોઈ રાંધેલું અન્ન. ધાન્યમ એટલે કાચું, એટલે ક્યાં તો તમે જમાડો અથવા તમે એને રેશન આપો, ચાલો ભાઈ કીટ આપો, કીટ. તો એમાં એક કીટ તો લોટ હોય ને પછી ચોખા હોય ને પેલું હોય, મીઠું મરચું દૂધ હોય ને ગોળ હોય વગેરે. એટલે ટૂંકમાં દાળ ભાત શાક રોટલી બનાવવા માટે જે જોઈએ બધી વસ્તુઓ એ સામગ્રી છે એવી એવું પણ આપો. તો આ ગવાદય હૈ, ગોદાન વગેરે પણ આ કરી શકો. દ્રવ્ય સાધ્યમ દાનમ, તો આ બધું કોણ કરી શકે? યતે અન્ય આશ્રમસ્થસ્ય સર્વસ્યાપ્યત્ર કીર્તિદમ. ભાઈ સંન્યાસી પાસે તો આવું કશું હોય નહીં, પણ એ અવદાન ના કરે. બ્રહ્મચારી પાસે કશું ના હોય, કદાચ વાનપ્રસ્થ પાસે ના હોય. આપણે દ્રવ્ય સાધ્ય દાન છે પણ મુખ્યત્વે ગૃહસ્થ જ કરી શકે. હવે આ પ્રકારે યજ્ઞ દાનની વ્યવસ્થા બતાવી. યતિ માટે, જેને માટે આ વાક્ય કહેવામાં આવ્યું છે, યતિ કહો, સંન્યાસી કહો કે પછી મુમુક્ષુ કહો, જિજ્ઞાસુ, એકમાત્ર ધ્યેય ધરાવનાર છે એને માટે શું? તો કહે છે 588માં પાન પર, યતિનામ અભય પ્રદાનમ. યતિ માટે સંન્યાસી પાસે કશું દ્રવ્ય ના હોય, એ અન્ન કંઈ ધાન્ય ના આપી શકે, ધન ના આપી શકે, ગોદ કશું ના કરી શકે. તો અભય પ્રદાનમ એટલે હવે ગ્રંથકાર અભયદાનને બહુ જ મહત્વ આપે છે. એનું વર્ણન કરે છે વિગતવાર. ચતુર્વિધેભ્ય ભૂતેભ્ય કર્મણા મનસા ગિરા, એટલે એવું કે હજી સિવાયના બધાએ કરવાનું. અભયદાન છે પ્રાણી માત્રે કરવાનું, એટલે મનુષ્ય માત્રે કરવાનું હોય. યતિ માટે મુખ્ય દાન છે, બાકી બધાએ કરવાનું તો ખરું છે. ચતુર્વિધેભ્યો ભૂતેભ્ય કર્મણા મનસા ગિરા આત્મત પ્રતિકૂલાનામ અકૃત્યાખ્યમ ઉદીરિતમ દાનમેતત પરમ નાસ્મા અધિકમ કિંચિદસ્તિ. આત્મત પ્રતિકૂલાનામ અકૃત્યાખ્યમ, અકૃત્યાખ્યમ ટૂંકમાં પોતાને પ્રતિકૂળ હોય એ પ્રકારનું વર્તન કે આચરણ અન્ય પ્રત્યે ના કરવું, એવું કહેવામાં આવ્યું. એટલે નકારાત્મક ભાષામાં કહેવામાં આવ્યું. આત્મના પ્રતિકૂલાની અન્યેષામ ન સમાચારે. તો જેવી રીતે પોતે અન્ય પાસેથી પ્રતિકૂળ અપેક્ષા ન રાખે તેમ અન્ય પણ પોતા પાસે પ્રતિકૂળ વર્તન અપેક્ષા ન રાખે, માટે પોતાને પ્રતિકૂળ હોય એ પ્રકારનું વર્તન અન્ય પ્રત્યે ના કરવું. દાનમેતત પરમ ન અસ્માદ અધિકમ કિંચિદ અસ્તિ. આ સિવાય ચડિયા તો કોઈ દાન જ નથી. સીધું કામ થઈ ગયું. મને ના ગમે બીજાને ના કરવું, એમાં ઉમેર મને ગમે બીજાને કરવું એ પણ ખરું. અડધી વાત કરે છે. અભય દાન ખરું, મારા પ્રત્યે કોઈને ભય ક્યારે ના જન્મે? કશું ના કરતો હોય ભય જન્મે. ભાઈ બહુ મને બીક લાગે છે. ઓકે, કોઈને કશું કર્યા વગર જ બીક લાગે. એટલે તમે કરો તો જ બીક લાગે એવું નથી અભય. એટલે ટૂંકમાં અન્યને ગમે તેવું કરો તો જ ખરેખર નિર્ભયતા હોય. અન્યને નિર્ભયતાનો અનુભવ ક્યારે થાય? અન્યને જે વસ્તુ ઈચ્છિત છે, ગમે છે,
અનુકૂળ છે, અન્યને અનુકૂળ વર્તન કરો તો જ વાસ્તવમાં તમે અભયનું દાન કરો છો. તો અન્યને પ્રતિકૂળ વર્તન ના કરવું હોય તો એક અંશ થયો, પણ વાસ્તવમાં અન્યને અનુકૂળ વર્તન કરવું એમાં જ વાસ્તવમાં અભયદાન રહેલું છે. એટલે આ ઘણી અપેક્ષા રાખે છે. પેલું માત્ર અડધું જ કહ્યું. હિન્દુસ્તાન લોકો આમ જ માને છે કે બીજાને પ્રતિકૂળ કહીના એ પર્યાપ્ત નથી. એટલા જ માટે બુદ્ધ ભગવાને પણ કરુણાનો ઉપદેશ કર્યો, અન્યને અનુકૂળ બનવાનો. અહિંસા એટલે માત્ર હિંસા ન કરવી એમ નહીં, પણ પ્રેમ આપવો એને જ મુખ્ય અર્થમાં અહિંસા કહેવાય. એટલે આ પ્રકારનું વ્રત તો મનુષ્ય માત્ર કરી શકે, એમાં એને કશું કરવાની જરૂર નથી. એવું મહાન દાનમેતત પરમ ન અસ્માત અધિકમ કિંચિત અસ્તિ, કે આથી અભય દાનથી ચડિયાતું દુનિયામાં કોઈ દાન છે જ નહીં. અને એમાં કોઈ પૈસો ખર્ચો ના પડે. ખર્ચો પડે, પણ ટૂંકમાં બંનેને અનુકૂળ બનવા કંઈ ખર્ચવું પડે એવું કશું નહીં. પણ મુખ્ય તો આપણા મનની વૃત્તિ જે છે ને એ સૌથી મહત્વની છે. કોઈ રીતે એ તો બધું સમજાવે છે પોતે જ. સર્વનાશ્રમાદિસ્થૈ કર્તવ્યમ અધિકમ સ્મૃતમ યથેભિસ્તુ વિશેષેણ કર્તવ્યમેવહી. તો કે બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ બધાએ અભયદાન કરવું જ જોઈએ, અને એ પણ સૌથી મહત્વનું છે. છતાંય યથેભિસ્તુ વિશેષેણ કર્તવ્યમ, જે સંન્યાસી છે એને તો મુખ્ય અર્થમાં આ દાન કરવું જોઈએ, બીજા બધાએ બનતું કરવું જ જોઈએ. આશ્રમોયમ મીશામ સ્યાત સર્વભૂતા ભયાહી. ભાઈ સંન્યાસ આશ્રમનો સ્વીકાર કરવામાં આવ્યો છે એના માટે અભય પ્રદાન કરવા માટે. આમ અભય દાન છે એ વાસ્તવમાં મુખ્ય સંકલ્પ છે. અભયમ સર્વભૂતેભ્યો મત્ત સ્વાહા ઇતિ ઉદીરયન. આમ જ્યારે સંન્યાસ દીક્ષા આપવામાં આવે છે ત્યારે આ દીક્ષા ગ્રહણ કરનાર આ પ્રકારનું વ્રત કે સંકલ્પ કરે છે, અભયમ સર્વભૂતેભ્ય મત્ત સ્વાહા. બધા પ્રાણી માત્રને મારા પ્રતિ નિર્ભયતા જન્મે સ્વાહા, આવો સંકલ્પ કરું છું. કે ભાઈ એ ભૂરલોકના પ્રાણીઓ મારા દેવે તમે ભય ના પામશો. ભૂરલોકના ભૂરલોક ત્યક્તો મયા ભૂરલોક સ્વરલોક, બધા લોકનો ત્યાગ કરે મેં. શું ત્યાગ કરે છે? એટલે કે મારો કોઈ હક નથી. આખા આ પૃથ્વીલોક પર, અંતરિક્ષ લોકમાં, સ્વર્ગલોકના કોઈ પ્રાણી પ્રત્યે મારો હક નથી. એટલે હું કોઈને હવે કોઈના નજર કરવાનો નથી, કોઈની વસ્તુ પ્રત્યે કોઈ દાવો નથી કરવાનો કે મારું છે. મારો કોઈ હક નથી, મારો કોઈ દાવો નથી. બસ હક કરવું એટલે માણસ બિચારો છે ને એ ભયભીત થાય. કોઈનો ભય ક્યારે જન્મ આવીએ? હક કરીએ ત્યારે મારું છે કોઈ પ્રકારનો, એટલે મારો જ લઈ વસ્તુ, કોઈ પ્રકારનો હક મારી જગ્યા છે, મારું છે, ફલાણું છે, કશું ને કશું મારું 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 હક આવ્યો. અને કેવી સૂક્ષ્મ વસ્તુઓમાં હક આપણે કરતા હોઈએ છીએ, એમ કરી બીજામાં ભય જન્માવતા હોઈએ. આ હક કરવો એટલે પોતાની માલિકીનું છે એવી જાતનું જાહેર કરવું, એનાથી અન્ય મનુષ્ય હોય એ તરત ભયભીત થઈ જાય, ક્યારે આ તો મારી પાસે લઈ લેશે, ઝૂંટવી લેશે, સંઘર્ષ જન્મે. ચાલો એટલે હવે આ બહુ મોટું વ્રત છે ને બહુ સૂક્ષ્મ છે. આ એક જ વ્રતનું ધ્યાન રાખ્યું તો આપણે પરમ બ્રહ્મ બની જ જેમાં શંકા જ નથી. અહિંસાનું આ વ્રત છે. હવે એમ સર્વભૂતેભ્યો મત્ત સ્વાહા. બીજું પ્રમાણે માત્ર અન્યનું પ્રતિકૂળ કરવાથી મુક્ત રહેવું જ નહીં, પરંતુ અન્યને અનુકૂળ કરવાની સતત પ્રવૃત્તિ હોવી જોઈએ. ઉદીરયન નિર્ગચ્છતે અત્ર પરમહંસો. ટૂંકમાં સંન્યાસી માત્ર આ પ્રકારનું વ્રત લઈને ત્યાગ કરતો હોય છે, સંન્યાસી બનતો હોય છે. નિર્ગચ્છતિ ચાલી નીકળે. આવું કહે ને ભાઈ અભયમ સર્વભૂતેભ્ય મત્ત સ્વાહા. મારા પ્રતિ સર્વભૂતનો ભય હોય, આ મારું વ્રત છે. એટલે ટૂંકમાં યતિ માટે આ મુખ્ય વ્રત છે. બાકી બધી વસ્તુ બરાબર છે. તસ્ય તદેવોક્તમ દાનમ પરમ.
એટલા જ માટે યતિ માટે આ અભયદાન છે ને પરમદાન કહેવામાં આવ્યું, શ્રેષ્ઠ દાન કહેવાય. એટલે બધો સાધક યતિ જ છે. ટૂંકમાં બ્રહ્મ વિદ્યાનો સાધક યતિ જ હોવો જોઈએ. ભલે તમે ગૃહસ્થાશ્રમમાં ગમે તે આશ્રમમાં હો, પણ આંતરિક રીતે યતિપણું પ્રાપ્ત ન કરીએ તો બ્રહ્મજ્ઞાનની સંભાવના જ નથી. એટલે ગૃહસ્થાશ્રમમાં ચાલો ભગવાન આપણે જ્યાં મૂક્યા હોય ત્યાં ખરું, છતાં માનસિક રીતે આપણે આ પ્રકારનું વ્રત હોય જ શકે. વૈરાગ્યનું છે, અપરિગ્રહનું છે, અભયદાનનું છે. અપરિગ્રહ કહો, વૈરાગ્ય કહો, અભયદાન કહો, આ વ્રતનું પાલન કરવામાં આપણને કોઈ રોકતો નથી. અંતેથી એ તો જ્ઞાનના એટલે ઈચ્છુક જે હોય, જિજ્ઞાસુ હોય, એના માટે આ તો મૂલ્ય હોવું જ જોઈએ. તતસ્તદેવોક્તમ દાનમ પરમ. અને માટે અભયદાન છે યતિ માટે કે જિજ્ઞાસુ માટે, સાધક માટે, મુમુક્ષુ માટે પરમદાન કહેવામાં આવ્યું. કંઈ આત્માને અનુકૂળ છે. ટૂંકમાં આત્માને અનુકૂળ વર્તન કરવું એ આત્માના જ્ઞાન માટેની ભૂમિકા સર્જવા જેવું છે ને. આત્માને પ્રતિકૂળ વર્તન કરીને આત્મા અજ્ઞાની ભૂમિકા ઉત્પન્ન કરી ના શકો. અણુઅપી યથા નિવૃત્ત પીડા દેહેન્દ્રિય મનસ્વીહ. અણુ માત્ર દેહ ઇન્દ્રિય મનના સ્તરે મારા વડે કોઈને એક તસુ માત્રમાં પીડા ન જન્મે. કોઈને શરીરના સ્તરે, ઇન્દ્રિયના સ્તરે, મનના સ્તરે. પણ ચતુર્વિધાના ભૂતાનામ, માત્ર બીજા મનુષ્યો જ નહીં, સૌથી વધારે ત્યાં જ થતું હોય છે. પણ બીજા બધા પ્રાણીઓ, ટૂંકમાં ઘણી વાર બીજા જીવજંતુઓની હિંસા કરવામાં આવતી હોય, વૃક્ષ વનસ્પતિ હોય, જીવજંતુઓ હોય, બધા પ્રકારના પ્રાણીઓ આવી ગયા. મચ્છર બધા આવી ગયા, જૂન લીખ બધા આવી ગયા. તો ચાલો એટલે માકડ આવી ગયા. ચતુર્વિધાનામ ભૂતાનામ તથા કુર્વીત સર્વદા, એટલે ટૂંકમાં બધું સહન કરવું પડે. તરત મચ્છર મરી જ જાય. માકડને લઈને લોકો કેરોસીનમાં નાખે. રાતે એક અડધો ધંધો એટલા માકડો હોય કે એક વાડીમાં કેરોસીનમાં લઈ જવું યાદ આવે છે. પાણી નહીં, કેરોસીન. માકડ લઈને આમ નાખે પાણીમાં, તો વળી પાછું બીજા આવે કેરોસીનમાં. ચાલો હવે જે હોય તે ટૂંકમાં. એટલે આ બધા એ કેટલી બધી સાવધાની, કેટલી સહન કરવું. સાવધાની કરતાં સહન શક્તિની અપેક્ષા પણ છે. માકડનું કામ કરવા દેવું, મચ્છરનું કામ કરવા દેવું, અથવા તો આપણે દૂર રહ્યો ભાઈ કોઈક રીતે. એટલે જ કહે છે બ્રાહ્મણ ત્રાસી ગયો વિચારો કે જો બધા દેવતાઓએ ખરું સ્થાન શોધી કાઢ્યું. બધા લોકો વિષ્ણુ ભગવાન બરોબર ક્ષીર કે મધ્ય, કોઈ મચ્છર માકડ આવી જ ના શકે. અને શિવજી પણ છે કૈલાસ ઉપર ગયા, ત્યાં કોઈ આવી ના શકે. બધા દેવતાઓએ સારું સ્થાન શોધ્યું. મને શું ને કહે છે આ મચ્છર માકડ આખી રાત ત્રાસ થાય છે વગેરે. ચતુર્વિધાના ભૂતાનામ તથા કુર્વીત સર્વદા વિદ્યાદેહે ન્યસ્તકર્મીયમ દાનમ નૈવાન્યથા ક્વચિદ. તો આ પ્રકારે ન્યસ્તમ ત્યક્તમ કર્મેન સન ન્યસ્તકર્મા તદ્યોગ્યમ ન્યસ્તકર્મીયમ. જેને સર્વકર્મનો ત્યાગ કર્યો છે એને માટે કયું યોગ્ય દાન છે જેમાં કર્મ નથી એવું પણ ખરું. અભયદાનમાં કોઈ ક્રિયા નથી. ભય જન્માવાની કે હિંસાની ક્રિયાનો અભાવ છે. એટલે પ્રશ્ન કર્યો કે તમે સંન્યાસની વાત કરો છો, બધા કર્મનો ત્યાગ કર્યો છે, તો પછી ન્યસ્ત કર્મી એમ તે કર્મ તો સંન્યાસ કર્યો છે એને યોગ્ય કર્મ કરવાની વાત કરો તો વિરોધ થઈ ગયો ને. તો કે ના, આ કેવું કર્મ છે? કર્મનો અભાવ છે. એટલે અકૃત્યાખ્યમ, અકૃતિ હિંસા ન કરવી એ પ્રકારનો કર્મનો અભાવ. દાનમ નૈવાન્યથા ક્વચિત. અંતેથી યતિ માટે, સંન્યાસી માટે આથી ચઢિયાતું કોઈ કર્મ નથી. ચાલો આપણે કાલે ચર્ચા ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ
पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।